વાઘોડિયા તાલુકાના અલવા ગામે ક્ષત્રિય સમાજ સેવા સમિતિ દ્વારા ભવ્ય 8મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 8 વર્ષથી વાઘોડિયા તાલુકાના અલવા ગામ સ્થિત કૃષ્ણા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજ સેવા સમિતિ દ્વારા ભવ્ય 8મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સફળતાપૂર્વક ચાલતા આ સેવા યજ્ઞમાં આ વર્ષે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સંત વિક્રમદાસ બાપુએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય દિનુમામા, વિરેન્દ્રસિંહ જાડેજા, જેબી સોલંકી, યોગેશભાઈ અધ્યારો, પૂર્વ કારોબારી ચેરમેન નિલેશ પુરાણી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કૃષ્ણા ફાર્મથી ગામના તળાવ પાસેના મંદિર સુધી વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ અને મહેમાનો જોડાયા હતા। ગુજરાતી ગાયક કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌને ડોલાવ્યા હતા। ક્ષત્રિય સમાજ સેવા સમિતિ દ્વારા દરેક નવ યુગલને તિજોરી, પલંગ, ગાદલા, ખુરશી અને જીવન જરૂરી ઘર વખરીનો સામાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવાના પ્રમુખ ગોરધન કાકા, રતનસિંહ, સનતભાઈ, સતીશભાઈ મકવાણાના અથાગ પ્રયત્નોથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું હતું। ત્યારે આયોજનથી સમાજમાં મોંઘાદાટ લગ્ન ખર્ચ બચાવી સમૂહ લગ્નની પ્રથાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નો વિરાટ સર્વજ્ઞાતિ 8મો સમૂહ લગ્નોત્સવ નું આયોજન આજે વાઘોડિયા તાલુકાના અલવા ગામ ખાતે રાખેલ હતું। જેમાં અમારા સમાજના પ્રમુખ શ્રી ગોરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ તથા તમામ વડીલો એના સાથ સહકારથી આજે અમે 8મો સમૂહ લગ્નોત્સવ નું વિરાટ અને ભવ્ય આયોજન કરી 151 નવયુગલ દંપતીને આશીર્વાદ આપી અને એમનું લગ્ન જીવન સુખી રહે એવી શુભેચ્છા પાઠવી છે। માતાજીને પ્રાર્થના કરીએ કે અમે વર્ષો વર્ષ આ રીતે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આ રીતે 151 નહીં પણ એનાથી પણ વધારે દીકરા દીકરીઓના લગ્ન કરાવે એવી માતાજીને પ્રાર્થના। સતત વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા 30 વર્ષથી ખાલી ક્ષત્રિય સેવા સમાજનું જ આયોજન કરતો હતો, પણ છેલ્લા 8 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરે છે। વર્ષો વર્ષ 151 દીકરીઓના લગ્ન અમે કરતા રહ્યા છે અને માતાજી જ્યાં સુધી અમને આશીર્વાદ આપે ત્યાં સુધી અમે કરતા રહીશું।